આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. હું છું નારી, હું છું શક્તિ, હું છું નવી સદીનો પ્રકાશ. નથી રોકાતી, નથી ખચકાતી, લખું છું નવી ઓળખનો ઇતિહાસ. હું આકાશને આંબી રહી છું, સ્વપ્નાઓને હકીકત બનાવી રહી છું. હું વ્યાપાર, ટેકનોલોજી, રમતગમત, કળા દરેક ક્ષેત્રે નામ કમાઈ રહી છું. હું છું સ્વપ્નદ્રષ્ટા, હું છું ક્રાંતિ, હું છું એક નિર્ભય અવાજ, હું છું એક સશક્ત નારી, હું છું નવું સમર્થ ગુજરાત. આ ફક્ત હું નથી કહેતી, આ અવાજ છે ગુજરાતની એ સેંકડો સ્ત્રીઓનો જેમના જીવનમાં પરિવર્તનનો પ્રકાશ પ્રસર્યો છે. આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ પ્રયાસો થકી ગુજરાતની મહિલાઓ હવે ફક્ત સપના નથી જોતી, પરંતુ તેને સાકાર પણ કરી રહી છે. દરેક ક્ષેત્રે પોતાની કાબિલિયત સાબિત કરી સફળતાનો એક નવો અધ્યાય લખી રહી છે. પ્રગતિ અને વિકાસના આ પથ પર શક્તિ, સમર્થન અને સમૃદ્ધિનું પ્રતીક બની રહી છે. અને મહિલા સશક્તિકરણની આ ઉર્જાવાન સફરને વધુ વેગવાન બનાવી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પે. 2 દાયકા પહેલા જ્યારે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસની ધુરા સંભાળી, ત્યારથી નારી સશક્તિકરણને માત્ર એક ઉદ્દેશ તરીકે નહીં, પણ એક દ્રઢ સંકલ્પ રૂપે અપનાવ્યું. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સુરક્ષા વગેરે જેવા અનેક ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણી પ્રગતિશીલ યોજનાઓ શરૂ કરી, જે આજે ગુજરાતની દરેક નારીને આત્મનિર્ભર બનવા માટે મજબૂત આધાર પૂરો પાડી રહી છે. हमारी माताएं बहनें परिवार की भी एक अहम इकाई है. हमारा भविष्य निर्माण करने के लिए हमारी माताओं बहनों का योगदान बहुत बड़ा होता है. मैं दुनिया का सबसे धनवान व्यक्ति हूं. माताओं, बहनों और बेटियों का आशीर्वाद मेरी सबसे बड़ी प्रेरणा है, सबसे बड़ी ताकत है, सबसे बड़ी पूंजी है, मेरा सुरक्षा कवच है. साथियों, हमारे यहां शास्त्रों में नारी को नारायणी कहा गया है. नारी का सम्मान यही समाज और देश के विकास की पहली सीढ़ी होती है. इसलिए विकसित भारत बनाने के लिए, भारत के तेज विकास के लिए आज भारत विमेन लेड डेवलपमेंट की राह पर चल पड़ा है. આજે તેઓના જ પ્રેરક પગલે ચાલતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહિલા સશક્તિકરણની આ ઝુંબેશને વધુ બળ આપવા માટે કટિબદ્ધ છે. તેઓ મહિલાઓ માટે નવીન અને અસરકારક યોજનાઓ દ્વારા ગુજરાતની મહિલાઓને વધુ સબળ અને સફળ બનાવી રહ્યા છે. જ્યારે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ નારી શક્તિ, માતા બહેનોના વિકાસમાં સક્રિય ભાગીદારી થકી આપણે પાર પાડીશું એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે મહિલાઓ માટે વિશેષ જેન્ડર બજેટ રજૂ કરવામાં આવે છે,
જેમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિશેષ ફંડની જોગવાઈ કરવામાં આવે છે. આ બજેટ દ્વારા મહિલાઓ અને કન્યાઓના વિકાસ માટે અનેક વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં આરોગ્ય, શિક્ષણ, સ્વરોજગાર, સુરક્ષા અને કલ્યાણની કામગીરીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2025-26ના બજેટમાં સરકાર દ્વારા મહિલાઓ અને બાળ વિકાસ માટે ₹7,668 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાં દીકરીઓનો જન્મદર વધારવા, તેઓના શિક્ષણને ઉત્તેજન આપવા, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને તેઓનું સમાજમાં સ્થાન અને હિસ્સેદારી મજબૂત થાય તેવા ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત દીકરીઓને ₹1,10,000ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા ₹217 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કન્યા શિક્ષણની મશાલને ગુજરાતમાં વધુ પ્રજ્વલિત કરવા માટે ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિનવ પગલાં લેવામાં આવ્યા છે, જેના પરિણામે શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર દરેક કન્યાને ₹2,000ની બોન્ડની રકમ આપવામાં આવે છે. દીકરીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને 4 વર્ષમાં ₹50,000ની આર્થિક સહાય આપવા માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ અત્યાર સુધીમાં 10 લાખ વિદ્યાર્થીનીઓએ લીધો છે. આ યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં ₹1,250 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નમો સરસ્વતી વિદ્યા સાધના યોજનાના અંતર્ગત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ માર્ક્સ મેળવેલી વિદ્યાર્થીનીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ ₹25,000ની સહાય આપવામાં આવે છે, જે માટે ₹250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની ગ્રામ્ય કન્યાઓને શાળાએ સુગમ રીતે પહોંચવા માટે વિનામૂલ્ય એસટી બસ સુવિધા આપવામાં આવે છે. રાજ્યની અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતી તથા દુર્ગમ વિસ્તારમાં અને ગરીબી રેખાની નીચે જીવન જીવતા પરિવારની કન્યાઓ માટે ગુજરાતમાં 250 જેટલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કન્યાઓના શિક્ષણની સાથે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કન્યાઓને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અમલમાં છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓમાં રહેલા ખેલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ સ્કોલરશિપ યોજના અંતર્ગત રમતવીરોને ₹4,800ની સહાય આપવામાં આવે છે. મારા માતા પિતા માટે મારી ફી ભરવું મુશ્કેલ હતું, પણ આ યોજના દ્વારા મળેલી સહાયથી હું મારા સપનાઓને સાકાર કરી શકીશ. મારા શૈક્ષણિક માટે નાણાકીય સહાય મળ્યો છે, જેના કારણે મારા પરિવાર પરનો આર્થિક ભાર હળવો થયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા અને મહિલાઓના પોષણને વધારે સુદૃઢ બનાવવા સુપોષિત ગુજરાત મિશનનો અમલ કરવામાં આવ્યો છે. સાથે જ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ મહિનાની ઉજવણી પણ કરવામાં આવે છે, જેના ઉદ્દેશ્ય માતા અને બાળકના પોષણમાં સુધારો લાવવાનો છે. પૂર્ણા યોજના હેઠળ 15થી 18 વર્ષની શાળા જતી કે ન જતી કિશોરીઓ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ અને જીવન કૌશલ્ય સંબંધિત સેવાઓ આપવામાં આવે છે. દર ચોથા મંગળવારે આંગણવાડી કેન્દ્રમાં પોષણ પેકેટ, આરોગ્ય તપાસ, જીવન કૌશલ્ય તાલીમ અને વ્યાવસાયિક માર્ગદર્શન મળે છે. પૂર્ણા યોજના માટે સરકાર દ્વારા ₹335 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટેક હોમ રેશન યોજનાના અંતર્ગત 6 માસથી 18 વર્ષ સુધીની કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પૂરક પોષણ આહાર તરીકે બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ પાઉચ વિતરણ કરવામાં આવે છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹973 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મારું નામ જયશ્રી સુકેતુ બેંકર છે.
હું 2 મહિના પ્રેગ્નન્સીમાં છું. મને આ માતૃશક્તિ પાવડર આપે છે, જેથી મને બી પોષણ મળે અને મારા બાળકને બી પોષણ મળે છે. મારે બાળક જ્યારે પ્રેગ્નન્સી પછીનું જે ફોર્મ ભરવાનું આવે છે, જે 6,000 આપણને સરકાર આપે છે, એ બી અમને ડિલિવરી સુધીમાં આપી દે છે. બીજું કે આ 800 રૂપિયા અમને રસીના પણ આપે છે અને 2 વર્ષનું બાળક થાય ત્યાં સુધી અમને જે એનું પોષણ માટે જે દાળ છે, મગ છે, જે અહીંયા આપે છે પોષણ, એ બી અમને આપે છે ને એ બી અમે રેગ્યુલર બાળકને બી ખવડાવીએ છીએ ને અમે પણ ખાઈએ છીએ. દૂધ સંજીવની યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલીલીટર પેસ્ચ્યુરાઇઝ્ડ ફોર્ટિફાઈડ ફ્લેવર દૂધ આપવામાં આવે છે, જે માટે રૂપિયા 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં 1 વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. આ યોજના માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા દરમિયાન તેમજ પ્રથમ બાળકના જન્મથી 2 વર્ષ સુધી માતાને દર મહિને તુવેર દાળ, ચણા અને ફોર્ટિફાઈડ તેલ આપવામાં આવે છે, જેના માટે ચાલુ વર્ષના બજેટમાંથી 372 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025-26ના બજેટમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટેની નમોશ્રી યોજના માટે રૂપિયા 488.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત SC, ST, NFSA, PMJ સહિત 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે. શિક્ષણ અને પોષણની સાથે સાથે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે પણ સરકાર સંકલ્પબદ્ધ છે અને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે મહિલાઓ માટે વિવિધ રોજગારલક્ષી અને આર્થિક સશક્તિકરણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ધિરાણ સંસ્થાઓ મારફતે મહિલા જૂથને રૂપિયા 1 લાખ કે તેથી વધુની લોન સહાય આપવામાં આવે છે. મારું નામ હર્ષાબેન પ્રકાશભાઈ ગજ્જર છે. મારા પતિ 2010માં અવસાન પામ્યા. ત્યારબાદ બાળકોની જવાબદારી મારા ઉપર આવી ગઈ અને પછી અમે 10 બહેનો ભેગા મળી અને ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો અને સખી મંડળ ખોલ્યું અને સખી મંડળમાં અમને પહેલાં 10,000 મળ્યા, પછી 1 લાખની લોન મળી, પછી 2 લાખની લોન મળી અને પછી 3 અને 4 લાખની લોન મળી અને અમે આ ગૃહ ઉદ્યોગ આગળ વધાર્યો અને સારી રીતે અમારું ગુજરાન ચલાવ્યું. અમે સખી મંડળથી ખૂબ સહયોગ મળ્યો છે, તે બદલ ખૂબ આભાર. સ્વાવલંબન યોજનાઓ મહિલાઓને તેમના ઉદ્યોગ અને ઉત્પાદન માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અને ઉત્પાદિત સામગ્રીઓ માટે પ્રદર્શનો અને મેળાઓમાં લઘુત્તમ ખર્ચે સ્ટોલ ફાળવે છે. કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ પોતાના કાર્યમાં નવીનતમ સંશોધન અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ તાલીમ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. સખી મંડળ યોજનાઓ અંતર્ગત ગ્રામ સ્તરની મહિલાઓના સ્વસહાય જૂથોને નાણાકીય સહાય, રોજગાર માર્ગદર્શન, મહિલા રોજગાર મેળવવા અને ધિરાણ માટે સલાહ સૂચન આપવામાં આવે છે. મારું નામ મંજુબેન દયાશંકર છે. દયાશંકર માવર. હું વાસણા વિસ્તારમાંથી આવું છું. મેં 2010માં જોડાઈ અને મારા છોકરાઓ ત્યારે બહુ નાના હતા. એક 2.5 વર્ષનો હતો ને એક 6-7 વર્ષનો હતો અને મારા ઘરવાળા BSમાં દાખલ હતા. ત્યારે મારે એવી પરિસ્થિતિ હતી, પરિવાર મારો બહુ મોટો હતો પણ મને કોઈને સહારો નહીં આપ્યો. એટલું ભાડું નહોતું કે હું ઘરે આવી શકું. મને 4-5 દિવસ થઈ જતા હતા ઘરે આવતા. મારા જોડે એટલા પૈસા નહોતા. એટલે અહીંયા જોડાય પછી મને સારું લાગ્યું અને એવું લાગ્યું કે અહીંયા આપણે નોકરી કરીએ. એના પછી મને અહીંયાથી 10,000ની લોન મળી, એના પછી 2 લાખની મળી. એનાથી છોકરાઓને અત્યારે હું ભણાવું છું. એક 12મામાં ભણે છે અને એક 10મામાં ભણે છે. મહિલાઓને પગભર કરવા માટે નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. દીકરીઓના ભણતર ગણતરની ચિંતા કરનાર મોદી સાહેબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી દીકરીઓને વાંચતી લખતી કરવાનો સફળ આયામ પાર પાડ્યો છે.
આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર પરિવારનો મોટો આર્થિક આધાર બની છે। माताओं बहनों, जब हमारी एक बहन लखपति दीदी बनती है तो पूरे परिवार का भाग्य बदल जाता है। महिलाएं अपने काम में गांव की दूसरी महिलाओं को भी जोड़ती है और मेरा तो विश्वास है जिस काम को माताएं बहनें हाथ लगाती है ना, उस काम का गर्व भी बढ़ जाता है। મહિલાઓની આત્મનિર્ભરતા માટે સરકારે સખી સાહસ યોજનાની શરૂઆત કરી છે, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આર્થિક સ્વતંત્રતાની સાથે સાથે સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ સરકાર સતત કાર્યરત છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી માસિક ₹1,250ની સહાય માટે ₹3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મારું નામ નંદાબેન છે। હું એક વિધવા મહિલા છું અને મારા પતિનું 2021માં નિધન થઈ ગયું હતું અને મારા 3 બાળકો અને મારા ઘરની બધી જ જવાબદારીઓ મારા પર આવી ગઈ હતી અને એ પછી મેં વિધવા સહાયનું ફોર્મ ભર્યું અને મારે અત્યારે વિધવા સહાય ચાલુ થઈ ગઈ છે અને તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આવી યોજનાઓ બહાર પાડી અમારી જેવી બહેનોને આર્થિક મદદ કરે છે। તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। તરછોડાયેલી વિધવા બહેનો માટે ખાસ તાલીમ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં કોમ્પ્યુટર, એમ્બ્રોઇડરી, સીવણ, બ્યુટી પાર્લર સહિત 30થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા તેઓની આર્થિક સ્વાવલંબન તરફ દોરી જવામાં આવે છે। નમસ્તે, મારું નામ સનોફર છે। હું લાલ દરવાજા વિસ્તારમાંથી આવું છું। પહેલાં મારા ઘરમાં ઘણી બધી તકલીફો હતી। મારા હસબન્ડ મને છોડીને ચાલ્યા ગયા હતા અને મારા 2 નાના બાળકો બી છે ને હું અહીંયા નારી સશક્તિકરણમાં આવી અને અહીંયાથી મેં બ્યુટી પાર્લરની તાલીમ લીધી છે ને તાલીમ લઈને હવે હું અહીંયાથી મને ઘણું બધું શીખવા મળ્યું છે। હવે હું અહીંયાથી શીખીને મારા ઘરે બ્યુટી પાર્લર ખોલીશ અને મારા બાળકોનું ભવિષ્ય સારું કરીશ અને પગભર થઈશ। તે બદલ હું દિલથી આભાર માનું છું કે તમે અમારી જેવી મદદગાર બહેનોની મદદ કરીને પગભર કરો છો। આંગણવાડી કાર્યકર, તેડાગર તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે ₹1,241 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પરંપરાગત ઈંધણને બદલે એલપીજીના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને મહિલાઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત ₹500 કરોડની ફાળવણી કરવામાં આવી છે। જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને અપાતા વીમા કવચમાં વધારો કરીને ₹2 લાખથી 4 લાખ સુધીનું કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારે સ્ત્રીઓની સુરક્ષા અને પુનઃસ્થાપન માટે એક મજબૂત માળખું ઊભું કર્યું છે। કમિશનર કચેરી, મહિલા અને બાળ વિકાસ વિભાગના હસ્તક એનજીઓ દ્વારા સંચાલક 5 પ્રિવેન્ટિવ બચાવ કેન્દ્રો, 4 સ્ટેટ હોમ અને 6 રિસેપ્શન સેન્ટર્સ દમન અને પીડાનો ભોગ બનેલી બહેનો માટે આશરો અને સહાય પૂરી પાડી છે। આ ઉપરાંત શોષણ કે હિંસાનો ભોગ બનેલી બહેનો માટે રાજ્યના 33 જિલ્લાઓના 63 પોલીસ સ્ટેશનમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરેલા સપોર્ટ સેન્ટર્સ પણ કાર્યરત છે, જે સ્ત્રી સંબંધી હિંસા કે ગુનાઓ માટે ત્વરિત સહાય પૂરી પાડે છે। વધુમાં કામકાજી, વિધવા, નિરાશ્રિત અને ત્યક્તા મહિલાઓ બહેનો માટે રાજ્યમાં 16 સ્થળોએ વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ કાર્યરત છે, જે તેઓ માટે એક સુરક્ષિત અને સન્માન સાથેનું નિવાસસ્થાન બની રહે છે। રાજ્યમાં વર્કિંગ વુમેન્સ હોસ્ટેલના બાંધકામ માટે ₹69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સગાઈનું સાંજનું મુહૂર્ત છે, એ પહેલા આવી જજો હો ને। હા હા,
અરે તારો નહીં, મારો પણ ભાઈ જ છે. ઓકે. વાહ, શું વાત છે બાકી, જોરદાર હો. આ બસ હવે જલ્દી આવે તો સારું. હેલો હેલો, આ છોકરો ફરી મારી પાછળ પડ્યો છે. મને બહુ બીક લાગે છે. સાક્ષી, તું કોન્ફિડન્સ રાખ, ગભરાવાનું બંધ કર. તું ચાલે છે ને એમ ચાલ્યા કર. અરે હું ક્યાં જાઉં, શું કરું? તું પોલીસ પર ભરોસો રાખ. આવા બદમાશોની હાલત ટાઈટ કરી નાખશે. તું ફટાફટ અભયા મેપ ડાઉનલોડ કરી ઇમરજન્સીનું બટન દબાવી દે અથવા 181 પર કોલ કર. હેલો, ફટાફટ બોલો, શું પરિસ્થિતિ છે? કેટલાય દિવસથી એક છોકરો બસ સ્ટેશન પર કમેન્ટ પાસ કરે છે અને આજે તો હદ થઈ ગઈ. આજે મારી પાછળ આવી રહ્યો છે. મને લાગે છે કે એ મને કંઈ કરી નાખશે. તમે પ્લીઝ મને બચાવી લો. તમે જરા પણ ગભરાશો નહીં. તારું લાઈવ લોકેશન અમને મળી રહ્યું છે. પોલીસની સી ટીમ હમણાં જ આવી, સમજો. ઓકે. તમારી સાથે વાત કરીને મને સચ કોન્ફિડન્સ આવ્યો છે. રસ્તા ઉપર બીજા લોકોની અવર જવર છે? હા, આસપાસ થોડા લોકો છે. ઓકે, તમે આ રીતે આગળ વધતા રહો. જો અમારી ટીમ તમારી આસપાસ જ છે. ઓકે. મેડમ, થેન્ક યુ સો મચ. મેં તો માત્ર એક ઇમરજન્સી બટન દબાવ્યું હતું અને તમે મને આ કાયમી ત્રાસમાંથી મુક્ત કરી દીધી. થેન્ક યુ સો મચ મેમ. ગુજરાતની નારીઓનું અભય કવચ એટલે શી ટીમ. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ રાજ્યભરમાં નારી શક્તિનું પ્રતીક બની છે. કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ જો મહિલાઓ સંકટમાં હોય તો શી ટીમ તત્કાળ તેઓની સહાય માટે ખડે પગે હાજર રહે છે. વિશેષ કરીને નવરાત્રિ જેવા તહેવાર દરમિયાન શી ટીમ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અગ્રેસર રહે છે. કડક પેટ્રોલિંગ, સજાગ મોનિટરિંગ અને તાત્કાલિક સહાય થકી તે મહિલાઓ માટે સલામત અને નિર્ભય વાતાવરણ ઊભું કરે છે. વળી 181 અભયમ હેલ્પલાઇન મહિલાઓ માટે સલામત અને ત્વરિત સહાયનું મજબૂત આધાર સ્થાન છે. ગુજરાતની નારી પાસે હવે સ્વાભિમાન, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને અસીમ સંભાવનાઓની નવી પરિભાષા છે. તે પરંપરાને પણ સાચવે છે અને પ્રગતિની નવી કેડી પણ કંડારે છે. તે કરુણાની મૂર્તિ પણ છે અને અડગ સંકલ્પની પ્રતિકૃતિ પણ. તે ઘર પણ સંભાળે છે અને આખા વિશ્વમાં પ્રભાવ પણ પાથરે છે. તેનામાં ઉદ્યમશીલતા પણ છે અને ઉદ્યોગ સાહસિકતા પણ. તે દરેક પડકારને અવસરમાં ફેરવવા માટે સજ્જ છે. હવે તેના માટે કોઈ પણ સપનું અશક્ય નથી, કોઈ પણ મંજિલ દૂર નથી. સપનાઓની પાંખો, સંકલ્પોની ઉડાન, ગુજરાતની નારી સર કરે છે આસમાન. આપણું ગૌરવવંતું ગુજરાત, ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત